વારાણસીના જ્ઞાનવાપી મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને સંભલ જામા મસ્જિદ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવા જે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો એને લઈને હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આમાં બંને પક્ષોનું એવું માનવું છે કે આ મામલાઓનો નિકાલ અદાલતમાં કાનૂની આધાર પર જ થવો જોઈએ. જ્ઞાનવાપી શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદના મામલાને લઈને વિગતે વાત કરીએ. આ અહેવાલમાં જય હિન્દ DSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વારાણસીનું જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ હોય કે મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ ભૂમિનો વિવાદ હોય કે પછી ઉત્તર પ્રદેશના સંભલનો જામા મસ્જિદ વિવાદ, ભારતના આ ત્રણેય મોટા ધાર્મિક વિવાદોમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્તાવિત જે પરસ્પર સહમતિથી વિવાદ ઉકેલવાની જે પ્રક્રિયા હતી એમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ બંને પક્ષોનું એવું માનવું છે કે આ જે તમામ મામલાઓ છે બધાનો નિકાલ અદાલતમાં કાનૂની આધાર પર જ થવો જોઈએ અને આ મુદ્દો માત્ર કોઈ ચોક્કસ સ્થળ પૂરતો મર્યાદિત નથી પરંતુ આખા સમુદાયનો મુદ્દો છે. હાલ આ મુદ્દો ફરી ચર્ચામાં આવવાનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટ વહીવટી તંત્રએ તાજેતરમાં જ આ ત્રણેય જે મામલાઓ છે એના તમામ પક્ષકારોને પત્ર મોકલીને સુપ્રીમ કોર્ટ એક્શન ફોર મેડિએટેડ એજ્યુડિકેશન એન્ડ ડિસ્પ્યુટ હાર્મોનાઇઝેશન અક્રોસ નેશન એટલે કે સમાધાન સમારોહ 2026 અંતર્ગત પરસ્પર સમજૂતી દ્વારા ઉકેલ શોધવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેના માટે આગામી 21 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિશેષ લોક અદાલતમાં આ પહેલનું સમાપન થવાનું છે. પણ હિન્દુ પક્ષના અરજદારો અને ત્રણેય મસ્જિદોની જે વ્યવસ્થાપન સમિતિઓ છે એ બધાએ સુપ્રીમ કોર્ટ અને જે તે સંબંધિત રાજ્ય અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો જે છે એમને એવું કહી દીધું છે કે અમે આ મધ્યસ્થતા પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા જ નથી. એ લોકોનું અને સાથે જ આ કેસ સાથે જોડાયેલા જે પણ વકીલો છે એ બધાનું એવું જ કહેવું છે કે પૂજા સ્થાનો પર માલિકી હક, બંધારણીય અધિકારો અને વ્યાપક જનહિત સાથે જોડાયેલા આવા સંવેદનશીલ મામલાઓનો ચુકાદો અદાલત દ્વારા જ આપવો જોઈએ, નહીં કે લોક અદાલત કે મધ્યસ્થતાના માધ્યમથી. મસ્જિદ પ્રબંધન સમિતિઓના પ્રતિનિધિઓ પણ એ જ કહી રહ્યા છે કે અમે વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલના પક્ષધર છીએ પણ આ મામલાને મધ્યસ્થતા માટે મોકલવા અમે નથી ઈચ્છતા. અહીંયા જે ત્રણેય વિવાદોને લઈને વાત થઈ રહી છે એ જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ, શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદ અને સંભલની જામા મસ્જિદનો જે વિવાદ છે તેના વિશે થોડી વાત કરીએ તો વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે. આમાં હિન્દુ પક્ષનો એવો દાવો છે કે 17મી સદીમાં મુઘલ શાસક ઔરંગઝેબે અહીંયા જે પ્રાચીન વિશ્વેશ્વર કે કાશી વિશ્વનાથ મંદિર આવેલું હતું એ મંદિરને આંશિક રીતે તોડીને મસ્જિદ બનાવી હતી. એટલે હિન્દુ પક્ષની એવી માંગ છે કે જ્ઞાનવાપી પરિસરને પ્રાચીન વિશ્વેશ્વર મંદિર જાહેર કરવામાં આવે અને મસ્જિદ પરિસરમાં નિયમિત પૂજાની પરવાનગી આપવામાં આવે. સાથે જ પરિસરમાં મળેલા ધાર્મિક અવશેષોને મંદિરનો ભાગ માનવામાં આવે. જ્યારે મુસ્લિમ પક્ષની એવી માંગ છે કે જ્ઞાનવાપીને મંદિર તરીકે જાળવી રાખવામાં આવે અને પૂજા સ્થળ અધિનિયમ 1991 હેઠળ નવા દાવાઓને ફગાવી દેવામાં આવે અને મસ્જિદમાં મુસ્લિમોના નમાઝના જે અધિકારો છે ને સુરક્ષિત રાખવામાં આવે. એએસઆઈ સર્વે સહિત અનેક કેસોની સુનાવણી અલગ અલગ અદાલતોમાં ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટ બંને પક્ષોને લોક અદાલત દ્વારા સમાધાનનો વિકલ્પ સૂચવ્યો હતો. એ સિવાય બીજો જે વિવાદ છે એ છે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહનો વિવાદ જે મથુરાની અંદર છે. મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન પાસે આવેલી શાહી ઈદગાહ મસ્જિદને લઈને જે વિવાદ છે એની અંદર હિન્દુ પક્ષનો એવો દાવો છે કે આ મસ્જિદ છે એ ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ પર બનેલા મંદિરને તોડીને બનાવવામાં આવી છે. એટલે એમની એવી માંગણી છે કે શાહી ઈદગાહ મસ્જિદ ત્યાંથી હટાડવામાં આવે અને આખી જમીન શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ જે છે એને સોંપવામાં આવે અને મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવે. જ્યારે મુસ્લિમ પક્ષ જે છે એવી માંગ કરી રહ્યો છે કે મસ્જિદને કાયદેસર ધાર્મિક સ્થળ માનવામાં આવે અને 1968ના કરાર અને પૂજા સ્થળ અધિનિયમ 1991નું પાલન કરવામાં આવે અને આ જે તમામ અરજીઓ છે એ બધું જ રદ કરવામાં આવે. અલ્હાબાદ હાઈકોર્ટમાં આને લઈને ઘણા બધા કેસો પેન્ડિંગ છે અને સુપ્રીમ કોર્ટે એને પણ લોક અદાલત દ્વારા ઉકેલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અને ત્રીજો જે વિવાદ છે એ છે શાહી જામા મસ્જિદનો વિવાદ. સંભલની શાહી જામા મસ્જિદને લઈને હિન્દુ પક્ષનો એવો દાવો છે કે પ્રાચીન હરિહર મંદિરને તોડીને બનાવવામાં આવી હતી. એટલા માટે હિન્દુ પક્ષ એવી માંગ કરી રહ્યો છે કે મસ્જિદનો પુરાતત્વીય સર્વે કરવામાં આવે અને મંદિરના અવશેષો મળવા પર મંદિરને પુનઃસ્થાપિત કરવામાં આવે અને હિન્દુઓને પૂજાનો અધિકાર મળે.
જ્યારે મુસ્લિમ પક્ષ એવી માંગણી કરી રહ્યું છે કે મસ્જિદને ઐતિહાસિક અને કાયદેસર મસ્જિદ ગણવામાં આવે, સર્વે અને નવા કેસોને રોકવામાં આવે અને પૂજા સ્થળ અધિનિયમ 1991 અહીંયા પણ લાગુ કરવામાં આવે. આ સર્વેને લઈને વિવાદ અને ઘણી બધી હિંસાઓ થઈને પછી મામલો ઉચ્ચ અદાલતો સુધી પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે આ વિવાદને પણ લોક અદાલતમાં સમાધાન માટે સામેલ કર્યો છે. આના માટે સુપ્રીમ કોર્ટે એક ઓનલાઈન પોર્ટલ અને કેન્દ્રીય સંકલન તંત્ર પણ સ્થાપિત કર્યું. આ ત્રણેય વિવાદોમાં વ્યાપક કાનૂની અને બંધારણીય પ્રશ્નો ઉભા છે, જેમાં પૂજા સ્થળ અધિનિયમ 1991 ની વ્યાખ્યા અને તેના દાયરાને લગતા જે મુદ્દાઓ છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્ટ એવું ઈચ્છતી હતી કે મધ્યસ્થીથી સમાધાન થઈ જાય, પરંતુ બંને પક્ષોના આ વલણ બાદ હવે ઓગસ્ટ મહિનામાં યોજાનારી જે વિશેષ લોક અદાલત છે એમાં આ ચર્ચિત કેસોનો સમાવેશ થાય એવી શક્યતાઓ જે છે એ લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. હવે આ બધા વિવાદોનો જે અંત છે એ કોર્ટ દ્વારા જ આવી શકે એમ છે. એટલે હવે એ જોવાનું રહેશે કે આગામી સમયમાં આ કેસોમાં કોર્ટ દ્વારા શું નિર્ણયો લેવામાં આવે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત તમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.